હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવાનો છે. સો એની તૈયારીઓ ચાલી રહી છે. ફ્રૂટ સલાડ માટે અહીંયા ફ્રૂટ્સનું કટિંગ ચાલુ કરી દીધેલું છે અને બાળકોને આજે ફ્રૂટ સલાડ, પૂરી, શાક વગેરે તેઓને વિદાય સ્વરૂપે જમાડવાના છે. અને અમે બધા સ્ટાફ મેમ્બર્સ અહીંયા ફ્રૂટ્સનું કટિંગ કરી રહ્યા છે અને સાથે સાથે હસી મજાક પણ કરી રહ્યા છે. અહીંયા રસોડામાં પણ બટેટા બફાઈ રહ્યા છે અને અહીંયા બાળકો પણ બટેટા બફાઈ ગયા છે. એટલે હવે બાળકો આ બફાયેલા બટેટાનું કટિંગ કરી રહ્યા છે અને સાથે સાથે તને આવડે છે બટેટા સુધારતા? કરી રહ્યા છે. સરસ, વેરી ગુડ. મજા આવે છે? પ્રમોદને બટેટા મસ્ત કટ કરતા આવડે છે. જો સરસ. અહીંયા તૃપ્તિબેન કંઈક ડિસ્કસ કરી રહ્યા છે. સાથે સાથે બટેટા કટિંગ કરવાનું પણ કેટલું જાય છે. છોકરાઓને પણ ખૂબ મજા આવી રહી છે. મજા આવે ને બધાને? અહીંયા રસોડાનું કામકાજ ચાલી રહ્યું છે. મોટો ટોપ ને કોથમરી ને ટમેટા ને અહીંયા તૃપ્તિબેન તેલનો ડબ્બો તોડી નાખો, આખો તોડી નાખો. અહીંયા ટમેટા કટિંગ થઈ ગયા છે, મરચા કટિંગ થઈ ગયા છે, ધાણા ભાજી કટિંગ થઈ ગઈ છે, સૂકી ભાજીની તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા લોટ બધા
12માં થોડીક વાર છે અને સૂકી ભાજી અને પૂરીની તૈયારીઓ ચાલુ છે. અહીંયા આચાર્ય સાહેબ શ્રી સૂકી ભાજી બનાવી રહ્યા છે અને સરસ મજાની ટેસ્ટી લાગે છે. પૂરી બનાવીને થાકી ગયા. ગરમીનો આમ થોડીક પવનમાં મજા આવે. સરસ મજાનો બગીચો છે સ્કૂલનો અને હવે થોડોક જ સમય છે બાળકોને ભોજન આપવા માટેનો અને અહીંયા સ્કૂલનું પણ આ સરસ મજાનું ગ્રાઉન્ડ છે, લસરપટ્ટી ને હિંચકા ને બધું. અને બાળકોને હવે વિદાય સમારંભનો ભોજનની પણ તૈયારી કરવાની ચાલુ જ છે. અહીંયા બાળકોને જમવાનું આપવામાં આવી રહ્યું છે અને સાથે સાથે તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે. સ્ટાફ મેમ્બર્સને પણ જમવાનું હવે ચાલુ થઈ ગયું છે.